શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ અમરેલી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। નાગનાથ મહાદેવ કી જય। મારું નામ અરવિંદભાઈ પી જાની, નિવૃત્ત પ્રિન્સિપાલ, ઉમરપર ઓરડી પ્રાથમિક શાળા। છેલ્લા 50 વર્ષથી હું દાદાના નિયમિત 2 ટાઈમ દર્શન કરવા અહીં આવું છું અને શ્રાવણ મહિનામાં 3 ટાઈમ બપોરે 12 વાગ્યાની આરતીમાં પણ હું લાભ લઉં છું। પણ 208 વર્ષ પહેલાં ગાયકવાડ દિવાનજીએ જ્યારે આ મંદિર બનાવ્યું 60,000ના ખર્ચે, ત્યારે એમની શ્રદ્ધા, એમનો વિશ્વાસ, એમની પ્રમાણિકતા કે હજારો લાખો માણસો આજે દાદાનો દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। અને જે લોકો દાદા ઉપર વિશ્વાસ રાખે છે અને નિયમિત આરતીમાં અથવા એમની અનુકૂળતાએ દર્શન કરવા આવે છે તો દાદા જરૂર એની મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે। એના જીવનની અંદર તલવારનો ઘા વાગતો હોય એ ટાંચણી વાગીને વહી જાય છે, ત્યારે ભોળાનાથ 24 કલાક એમના દરવાજા ખુલ્લા હોય છે। તમે બપોરે 12 વાગે 2 વાગે પણ દર્શન કરવા આવો। આજે શ્રાવણ મહિનો 70-72 વર્ષ પછી આપણા ભાગ્યમાં પહેલો સોમવાર શ્રાવણ મહિનાનો અને છેલ્લો સોમવાર શ્રાવણ મહિનાનો આવે છે, એટલે આપણે એની વિશેષ ધન્યતા અનુભવી છીએ કે આપણે 70-72 વર્ષે આવો શ્રાવણ મહિનો મળ્યો છે। અને ભોળાનાથ સૌની મનોકામના ઈચ્છા પૂરી કરે અને નાગનાથ મંદિરમાં થોડુંક ટ્રસ્ટીઓ સફાઈ અને બીજા કામ માટે ધ્યાન આપે, જેથી કરી લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ વધે, એવી નાગનાથ બાપાને પ્રાર્થના। નાગનાથ મહાદેવ કી જય। શ્રાવણ મહિનો શરૂ થતાં જ અમરેલી જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। અમરેલી શહેર અને જિલ્લામાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે। શ્રાવણના શરૂઆતના પ્રથમ દિવસથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે। અમરેલી શહેરની અંદર આવેલા નાગનાથ મહાદેવ પૌરાણિક મંદિર છે અને આ મંદિરની અંદર હજારોની સંખ્યામાં દિન પ્રતિદિન ભક્તો અહીં દર્શનાર્થે આવે છે। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોની અંદર શિવાલયો આવેલા છે અને જ્યાં ગંગાજળ, દૂધ, કેસર, ચંદન સહિતના દ્રવ્યો તેમજ પંચામૃત સાથે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અભિષેક કરવા આવે છે અને શ્રાવણ મહિનામાં શિવજીની આરાધના, મહાપૂજા કરવામાં આવે છે। શિવાલયો ભક્તોથી ઉભરાયા છે અને ભક્તો પણ શિવાલયોમાં ઉમટી પડ્યા છે। મહાસાગર જેવો દ્રશ્યો સર્જાયા છે। શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના આ પવિત્ર દિવસોમાં શિવાલયો ગુંજી ઉઠ્યા છે।